ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે। ભરૂચના વરેડિયા ગામના પૂર્વ સરપંચ ફજીલા દુધવાળાએ હાલમાં જ સાયકોલોજી પર પીએચડી કરી પોતાના પરિવાર, સમાજ તેમજ ગામનું નામ રોશન કર્યું છે। તેઓએ ગોલ્ડ મેડલ પણ પ્રાપ્ત કર્યો હતો। આજરોજ કલા શરીફ ખાતે આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારોહમાં તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। ફજીલા દુધવાળાએ પાલેજ ટાઈમ્સ ચેનલ સાથે ખાસ વાતચીત કરી, જે દર્શક મિત્રો અમે આપની સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। આજના 16મા સમૂહ શાદી લગ્ન પ્રસંગે કલ્લા શરીફ મુકામે વરેડિયા ગામના પૂર્વ સરપંચ ફજીલાબેન પધાર્યા છે અને તેઓએ સાથે સાથે એક ખૂબ સારી પદવી પણ મેળવી છે। તેઓ પોતે પીએચડી પણ થયા છે। આજે આપણે તેઓ સાથે ખાસ વાતચીત કરીશું અને તેમના પ્રતિભાવો જાણવાનો પ્રયાસ કરીશું। ફજીલાબેન, આપનું પાલેજ ટાઈમ્સમાં સ્વાગત છે। આપ જે પીએચડી કરી એ વિશે અને આપણે આજે જે સન્માનિત કરવામાં આવી એ વિશે આપ શું કહેશો? પીએચડી એવું એક પદવી છે કે જે તમામ આપણા અભ્યાસો પૂર્ણ થયા બાદની લાસ્ટ ડિગ્રી છે અને મારું સ્વપ્ન હતું કે હું પીએચડી કરું અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહ પાકે મારું એ સપના સાકાર કર્યું છે અને ફાઇનલી હું 4 વર્ષે મારું પીએચડી પૂર્ણ થયું છે સનરાઈઝ યુનિવર્સિટીથી। અને આજે કલ્લા શરીફ ખાતે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૂફી એવોર્ડથી મને સન્માનિત કરવામાં આવી। તે બદલ કલ્લા શરીફના ખાનકાહનો તથા ફેજ ચેરિટેબલ ટ્રસ્ટનો, ફેજ યંગ સર્કલનો તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। તો આજના આ સમૂહ લગ્ન પ્રસંગે જે ખૂબ સારો પ્રસંગ છે, એમાં 45 યુગલો આપને પણ ખબર છે કે જે નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા છે, તો આયોજકો વિશે આપ શું કહેશો? અલ્હમ્દુલિલ્લાહ આ એક આપણા સમાજ માટે એક ખૂબ મોટો પ્રસંગ છે અને આજે 45 જોડાઓ સમૂહ લગ્નમાં જોડાયા તો આ આયોજન કરવું કંઈ એટલું સહેલું નથી। ખરેખર વર્ષોથી 1 વર્ષ 1.5 વર્ષ લાગી જાય છે, ત્યારે આ આયોજકો આટલી મોટી માત્રામાં 45 યુવાનોને નિકાહના પવિત્ર બંધનમાં જોડાયા છે, તો આયોજકો માટે પણ એક આ પડકાર હતો અને અલ્હમ્દુલિલ્લાહ અલ્લાહના ફજલો કરમથી આજે ખરેખર સારી રીતે પૂર્ણ થયું છે। વિશેષ કરીને આજના મોંઘવારીના યુગમાં આપને ખબર છે કે જે મુસ્લિમ સમાજમાં લગ્ન પ્રસંગોમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ વિશે આપ શું કહેશો? જે આજનો યુગ જે છે સોશિયલ મીડિયાનો યુગ છે અને ખરેખર આજે નાના મોટાનો કોઈ સમાજમાં ભાવ નથી રહ્યો। કોઈક આ રીતે લગ્ન કરે છે તો એ રીતે આપણે પણ કરીએ, એવી રીતે ખોટા ખર્ચાઓ થાય છે। જ્યારે એક શાદીમાં એટલો ખર્ચો થાય છે આપણા સમાજમાં કે 5 દીકરીઓને જો આપણે દાન કરીએ તો 5 દીકરીઓ એમના નિકાહના બંધનમાં જોડાય। તો મુસ્લિમ સમાજને મારો એક મેસેજ છે કે ખોટા ખર્ચાઓથી બચો અને જે ગરીબ દીકરીઓને ખરેખર આપણા સાથ અને સહકારની જરૂર છે, તો આપણે એવી દીકરીઓને શાદી માટે આપણા ઘરે શાદીઓ હોય, મોટા મોટા કુટુંબોમાં શાદીઓ હોય, એ ખર્ચા નહિવત કરી ને આપણે એ દીકરીઓને પણ એમના સંસરે વિદાય આપીએ તો અલ્લાહ ને અલ્લાહના રસૂલ એક ખુશ થશે અને આપણી આગળની આખિરત પણ સવારાઈ જશે। બસ હું આટલો એક મેસેજ દેવા માગું છું મુસ્લિમ સમાજને। તો આ હતા વરેડિયા ગામના પૂર્વ સરપંચ ફજીલાબેન કે જેઓ પીએચડીની પદવી મેળવી છે અને તેઓને આજે ફેજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે અને તેઓએ ખૂબ સુંદર મેસેજ આપ્યો કે આજના મોંઘવારીના યુગમાં જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા છે એ ખોટા ખર્ચાઓને ત્યજીને અને એનો આપણા બાળકોને સુશિક્ષિત બનાવીને સમાજ, પરિવાર અને રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બનાવવા એક ખૂબ જ સુંદર અને અનુપમ સંદેશ આપ્યો છે। બ્યુરો રિપોર્ટ, પાલેજ ટાઈમ્સ।